તો અમદાવાદ વેપારી મહાસંગઠન દ્વારા આગામી બજેટને લઈને પણ કેટલીક માંગણીઓ કરવામાં આવી, જેમાં જીએસટી ક્વાર્ટરલી હોવો જોઈએ તેમ કહ્યું. ત્યારબાદ ટેક્સ સ્લેબ એક જ પ્રકારનો હોવો જોઈએ તેમ પણ જણાવ્યું. ઉપરાંત પ્રોફેશનલ ટેક્સ નાબૂદ કરવામાં આવે, એમઆરપી નિયંત્રિત છે તેને નિયંત્રણમાં લેવામાં આવે, તેના ઉપર ટેક્સ લગાવવામાં આવે જેથી લોકો છેતરાતા બચી શકે. જેવા અલગ અલગ મુદ્દાઓને લઈને વેપારી મહાસંગઠન અવારનવાર રજૂઆત કરી ચૂક્યું છે. ત્યારે આ વખતે બજેટમાં તેમના તમામ મુદ્દાઓને સરકાર ધ્યાનમાં રાખે, તેના ઉપર ધ્યાન આપે તેવી આશા વ્યક્ત કરી હતી. બજેટ આવી રહ્યું છે ત્યારે શ્રી અમદાવાદ વેપારી મહાસંગઠન બજેટથી શું આશા અપેક્ષા રાખે છે તે જાણવા અમે પહોંચ્યા છીએ અને આપણી સાથે છે મેઘરજભાઈ ડોડવાની, જેઓ પ્રમુખ છે વેપારી મહાસંગઠન અમદાવાદના. તેમની પાસેથી માહિતી લઈશું. મેઘરજભાઈ, બજેટ છે અને આ વખતે શું આશા અપેક્ષા રાખો છો? કારણ કે અનેક સંગઠનો વેપારી મહાસંગઠન અમદાવાદ સાથે જોડાયેલા છે અને આ બજેટ પાસે મોટી અપેક્ષા. પહેલા તો અમે સરકાર શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના મેં ઘણા આભારી છે કે પહેલા 4 સ્લેબ હતા, 5, 12, 18 અને 28. એમાં સપ્ટેમ્બરમાં જો છે એ 2 સ્લેબ થયા. એમાં હવે 5 ને 18 છે. હવે પહેલા માંગણી અમારી છે કે 1 સ્લેબ રાખો, જેમાં અમારે ઇઝી રહે કે 4માં 2 તો તમે કર્યા, તમારે પણ ખબર છે કે કેટલી આવક થાય છે જીએસટીમાં, એ તમારે ખ્યાલ પણ છે. તો અમારી આપણે સાહેબને વિનંતી છે કે સ્લેબ 1 રાખો. બીજી અમારી માંગણી આ છે કે રિટર્ન, હવે જે રીતે તમે કહો છો મંથલી રિટર્ન ભરે, મંથલી રિટર્નમાં જીએસટીઆર 1 10 તારીખે ભરીએ છીએ, 10 પહેલા, જીએસટીઆર 3 20 પહેલા ભરીએ છીએ. તો અમારી માંગણી છે કે રિટર્ન ક્વાર્ટરલી રાખો. ભલે એમાં અમે એડવાન્સ જીએસટી ભરીએ, જેથી ઇન્કમ ટેક્સમાં અમે 1 વર્ષમાં એડવાન્સ ટેક્સ ભરતા રહીએ છીએ. તો અમારી માંગણી છે કે અમે એડવાન્સ જીએસટી ભરીશું એને ઉચક, બાકી ક્લોઝ જો હે ક્વાર્ટરલી કરીશું, જેમાં અમારે ટાઈમની બચત થશે. અમારા આનાને એવરેજ પરચેસ ખબર પડશે. અમારો ઘણીવાર માલ 1 તારીખે આવે છે, રિટર્ન 1 દી ભરવું પડે છે. એવા ઘણા અમે પ્રોબ્લેમ થાય છે. એના માટે અમારી માંગણી એ છે કે ક્વાર્ટરલી રિટર્ન ભરાવો ને એડવાન્સમાં અમે જીએસટી ભરીશું. બીજો મુદ્દો અમારો છે કે ઇન્કમ ટેક્સમાં જો આ સાબસિડીવાળી જો ટેક્સ છે 12 લાખ, એને સ્લેબ ડાયરેક્ટ કરી નાખો. એ 4 લાખ ને ગમે ત્યાં કરો એમાં છે, તો એમાં બીમારી તમે હટાવો ને ડાયરેક્ટ 12 લાખ કરી નાખો. ત્રીજો મુદ્દો છે, જ્યારે જીએસટી નથી, જ્યારે વેટ હતી, ત્યારે એમઆરપી પર લગામ હતી, ત્યારે એક્સાઇઝ એમઆરપી લાગતી હતી. એ લોકો એક લિમિટ સુધી આ લોકો ફ્રી હતી, પછી આ લોકો ટેક્સ લગાવતા હતા. હવે આ લોકો લગામ નીકળી ગયો છે. 10 રૂપિયાની વસ્તુના તમે 100 રૂપિયા લગાવો, 100 રૂપિયા વસ્તુ તમે 5,000 લગાવો, તો કોઈ રોકટોક નથી. તમે સરકારને ઘણીવાર અપીલ પણ કરીએ છીએ કે એમાં નાના વેપારીઓ પીસી જાય છે, મોટા જો વેપારીઓ છે એનું લાભ લે છે, કેમ કે એની બજેટ મોટી હોય છે. ઓનલાઈનવાળા એનું પૂરો લાભ લે છે. એ અમારી માંગણી છે કે એમઆરપી પર ટેક્સ લગાવો, જેવી રીતે નાના વેપારીઓ વેપાર મળે. બીજો એક મુદ્દો છે કે ઓનલાઈનમાં જ્યારે એમેઝોન, ફ્લિપકાર્ટ ઇન્ડિયામાં આવ્યા હતા, ત્યારે એ લોકોનું વચન હતું કે અમે ખાલી પ્લેટફોર્મનો ઉપયોગ કરીશું, પણ એવું થયું નહીં. એ લોકોએ પોતાની કંપની કરી, એમાં ધંધો કર્યો ને ઇન્ડિયન પ્લેટફોર્મ પર આ જો લોકો માલ વેચે છે એને મોટા ટેક્સ લઈ એને જેવી રીતે ખતમ કરી નાખો, એવું વાતાવરણ એને ઊભું કર્યો છે. જેવી રીતે અમારે એરલાઇનમાં અમારો ધંધો તો ખરાબ થયો છે, પણ અમે ધંધો મળતો પણ નથી. તમારે એ માંગણી છે કે આ લોકોને ખાલી પ્લેટફોર્મ વાપરવાની છૂટ આપો, બાકી આ જો કંપની ખોલી બેઠા છે કોઈ ટાઈપમાં, એને લગામ લગાવો, તે નાના વેપારીઓને ધંધો મળે. બીજો મુદ્દો છે કે જો ટેક્સ છે, આપણે વચન હતો કે 1 નેશન 1 ટેક્સ, ભાઈ 1 ટેક્સ લગાવો તો બાકી ટેક્સ હટાવી દો, ખાલી તમારે 1 ટેક્સ લગાવો. જીએસટી છે, ઇન્કમ ટેક્સ છે, એમાં લગાવો. બાકી જો પ્રોફેશનલ ટેક્સ છે યા કોઈ અધર ટેક્સ છે એને નાબૂદ કરી નાખો. આપણે ખબર છે આવક સારી થાય છે, એમાં વેપારીને રાહત મળે. ખાસ કરીને 1 નેશન 1 ટેક્સ અમલમાં આવે તેવી તેમની માંગણી છે. પ્રોફેશનલ ટેક્સ સંપૂર્ણપણે નાબૂદ થાય, જીએસટીના સ્લેબમાં જે ક્વાર્ટરલી રિટર્ન ભરવાનું આવે તે કરવામાં આવે ને ઉપરાંત આજે અમદાવાદ વેપારી મહાસંગઠન છે તેની સાથે અનેક નાના મોટા સંગઠનો જોડાયેલા છે, એટલે કે જે ઓનલાઈન વેપાર છે તેની ઉપર ક્યાંક ને ક્યાંક રોકટોક આવે તો નાના વેપારીઓનું પણ અસ્તિત્વ બચે તેવી અનેક માંગણીઓ કરવામાં આવી છે. ત્યારે આ બજેટ પાસે અમદાવાદ વેપારી મહાસંગઠન આ તમામ પ્રકારની આશા અપેક્ષા રાખી રહ્યું છે. કેમેરા પર્સન ગજરાજ સાથે સંજય જોશી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ.